NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ કારેલી બાગમાં અકસ્માત સર્જનારા રક્ષિત ચોરસિયાની યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. NSUI દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 13મીના રોજ કારેલી બાગ આમ્રપાલી વિસ્તારમાં જે ગંભીર અકસ્માત સર્જાયો છે એમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આરોપી રક્ષિત ચોરસિયા MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ચકચાર મચી છે, ત્યારે યુનિવર્સિટીનું નામ પણ બદનામ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થી કાયદા અંગે અભ્યાસ કરતો હોય તે પોતે જ કાયદાના નિયમોનું પાલન ન કરતો હોય એવા વિદ્યાર્થીને MS યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપી રક્ષિત ચોરસિયાની યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદન મળતા જ આ સંદર્ભે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે રક્ષિત ચોરસિયા લો ફેકલ્ટીમાં 4થા વર્ષમાં 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, જે અન્ય રાજ્યનો છે તે PGમાં રહે છે. અમારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે ડીન સાથે ચર્ચા કરીને જે નિર્ણય લેવાનો હશે તે લેવામાં આવશે. 13 તારીખના રોજ જે વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો. સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે આ અકસ્માતને લઈને, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકો જેવા ઇન્જર્ડ થયા છે. તેને ધ્યાનમાં લઈને આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે. જે વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે, કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે MS યુનિવર્સિટીનું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે. તેનું નામ જે MS યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તાધીશો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી. તેને ધ્યાનમાં લઈને આજ રોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તેના રાજીનામાની માંગ કરી, સસ્પેન્શનની માંગ. રક્ષિત ચોરસિયા અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ તે પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે. જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ. હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને, જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું, અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું.